ગોંડલનો ચકચારી કેસ જેમાં રીબડાનો યુવાન અમિત ખૂટે થોડાક દિવસ પહેલા જીવન ટૂંકાવ્યું હતું અને આ મામલામાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી। આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા સાથે બે અન્ય યુવતીના નામનો પણ સમાવેશ થાય છે। આ ઘટના બની, આ સુસાઇડ નોટ મળી આવી ત્યારથી અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા ફરાર થઈ ગયા હતા। તેઓ દેશ છોડીને બહાર જતા રહ્યા હોય તે પ્રકારના અહેવાલો પણ મળ્યા હતા અને થોડાક દિવસ પહેલા લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। જો કે આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે શું ગોંડલ કોર્ટમાં અરજી કરી છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા વિરુદ્ધ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ગોંડલના રીબડામાં અમિત ખૂટ નામના યુવાને પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જેમાં અમિત ખૂટ રાજકોટની એક યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ સંપર્કમાં આવ્યા બાદ યુવતીએ તેના પર દુષ્કર્મના ગંભીર આરોપ કર્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં અમિત ખૂટની વાડીમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા સહિત અન્ય બે યુવતીઓના નામનો પણ સમાવેશ થાય છે। આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 જેટલા આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો। જે દિવસથી ગુનો નોંધાયો હતો તે દિવસથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ફરાર થઈ ગયા હતા અને એવી પણ માહિતી મળી રહી છે કે રાજદીપસિંહ રીબડા છે તે દુબઈ હોય, અનિરુદ્ધસિંહ જાડેજા છે તે ગુજરાતના અન્ય કોઈ જિલ્લામાં સંતાયેલા છે। સાથે જ જે રહીમ મકરાણી નામનો શખ્સ છે તે નેપાળ બાજુ હોય તેની પણ ભૂમિકા આ ઘટનામાં સામે આવી રહી છે। આ મામલાને લઈને રાજકોટ ગ્રામ્યની અલગ અલગ પોલીસ છે તે કામગીરી કરી રહી છે અને તેને જ લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા વિરુદ્ધ અગાઉ જ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ કોર્ટમાં એક અરજી કરી છે। આ અરજીમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાને ભાગેડું જાહેર કરવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે। એટલે કે હવે આ કોર્ટમાંથી જે અરજી થઈ છે, કોર્ટ જો આને મંજૂરી આપશે તો અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ જાડેજા પોલીસને જે કોર્ટે આપેલો સમય હશે, કોર્ટના સમય પ્રમાણે પોલીસ સમક્ષ આ બંને લોકો હાજર નહીં થાય તો તેમની જે મિલકતો છે તે મિલકતો આગળ જપ્ત કરવામાં આવશે અને તેમની સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવાય રહ્યું છે। હવે મામલો છે તે બરોબરનો ફસાયો છે। આ અગાઉ થોડાક સમય પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી પોતાની વાત મૂકી હતી અને કહ્યું હતું કે મને અને મારા પરિવારને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે, તેમનો આ કેસમાં કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી। પરંતુ આ જે ઘટનાક્રમ સામે આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ગોંડલમાં જે ઘટનાક્રમ બન્યો તેમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે જે કોર્ટમાં અરજી કરી તે મુજબ તેઓ કોર્ટ સમક્ષ હાજર થાય છે કે પછી તેમની સામે આકરી કાર્યવાહી આગામી સમયમાં જોવા મળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ